નવા બ્રિજનો એપ્રોચ રોડ આખો ધોવાઈ ગયો। અશ્વિન નદીના પૂરે વાહન વ્યવહાર ઠપ કર્યો। બ્રિજ બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા। ખેડૂતો અને વિદ્યાર્થીઓને 10 કિલોમીટરનો લાંબો ફેરો કરવાનો વારો આવ્યો। મોદલા ગામે પૂરથી નવા બ્રિજને નુકસાન થયું છે। 2 કરોડના બ્રિજનો એપ્રોચ રોડ વરસાદમાં ધોવાઈ ગયો। નસવાડીમાં પૂરથી સંપર્ક તૂટી ગયો। અવરજવર બંધ થઈ ગઈ। બ્રિજની લંબાઈ વધારવા માટે સ્થાનિકોએ હવે માંગ કરી। ત્રણ ગાળા બીજા મૂકવામાં જરૂર છે અને વિદ્યાર્થીઓ 10 કિલોમીટર ફરીને કોશિંદ્રા ભણવા જાય છે। કોઈ જવાની સગવડ નથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ગઈકાલના ધોધમાર વરસાદ પડ્યો હતો, ક્યાંક ને ક્યાંક ભારે વરસાદને લઈને આ અશ્વિન નદી છે, આ મોદલા ગામનો ખાસ કરીને આ બ્રિજ છે। તમે જુઓ, મોદલા અને કેસરપુરા ગામે આઝાદીના વર્ષો પછી જ્યારે જે બ્રિજ બન્યો હતો એનો એપ્રોચ આ તમે જોઈ રહ્યા છો, આ એપ્રોચ આખો ધોવાઈ ગયો છે। ખાસ કરીને વાત કરીએ તો મોદલા જે ગામ છે તે આ તરફ છે ને મોદલા ગામ તરફ અંદાજિત 30 મીટર સુધીનો અહીંયા માટી પુરાણ હતું, એટલે જે આખો એપ્રોચ છે તે સદંતર ધોવાઈ ગયો છે। ખાસ કરીને વાત કરીએ તો અંદાજિત 100 થી વધુ ખેડૂતોની જમીન છે એ સામે પાર આવેલી છે। ખાસ કરીને મોદલા ગામના વિદ્યાર્થીઓ કાડીડોળી તેમજ કેસરપુરાથી લઈને ઠેઠ કોશિંદ્રા સુધી ભણવા માટે જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક જે અંદાજે 30 મીટર જેટલો એપ્રોચ રસ્તો આખો ધોવાઈ ગયો છે। વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી અહીંયા કામગીરી કરવામાં આવી નથી। હાલ તો આ બિચારા એવા ગ્રામજનો છે જે હવે ફરીને 8 થી 10 કિલોમીટર ફરી ને ત્યારબાદ જે તે સ્થળ પર પહોંચશે। એટલે ક્યાંક ને ક્યાંક જિલ્લા તંત્રને અહીંના ગ્રામજનોની વિનંતી છે કે ભાઈ જે કઈ રસ્તા ધોવાઈ ગયા છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। વરસાદની પળે